ગામે ટુ વ્હીલર બાઇક અને એક્ટિવાની સેફટી તારનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું। મહેસાણા જિલ્લાના ખીરવા ગામે તારીખ 11મી જાન્યુઆરી 2025ને શનિવારે શ્રી જાયન્ટ્સ પીપલ્સ ફાઉન્ડેશન જાયન્ટ્સ ખીરવા ગ્રુપના સહયોગથી ઉત્તરાયણના પવિત્ર તહેવારને ધ્યાનમાં રાખીને સાંજે 5 વાગ્યાથી 6 વાગ્યા સુધી શ્રી ઉમિયા ચોકની આગળ અને સાંજે 6 વાગ્યાથી 6:30 સુધી ખેરવા શ્રી ચામુંડા માતાજીના મંદિરની બાજુમાં આંબે જગ્યાએ ટુ વ્હીલર બાઇકોને સેફટી તારનું નિઃશુલ્ક ફ્રી વિતરણ કરવામાં આવ્યું હતું। અંદાજે 150થી વધારે બાઇકો અને એક્ટિવાઓને સેફટી તાર નાખવામાં આવ્યા હતા। આમ ખેરવા અને ખેરવાની આજુબાજુના ગામોના લોકોએ આનો લાભ લીધો હતો। આમ જાયન્ટ્સ પીપલ્સ ફાઉન્ડેશન જાયન્ટ્સ ખેરવા ગ્રુપ દ્વારા તારીખ 13, 14 અને 15 3 દિવસ જીવદયા પ્રેમીઓ માટે જે પક્ષીઓને નાની મોટી ઇજાઓ થતી હોય છે આવા અબોલ પક્ષીઓને આ ગ્રુપ દ્વારા સેવા આપવામાં આવે છે અને તેમનાથી બનતી તમામ પ્રકારની સેવા આપવામાં આવે છે અને વધારે પડતી ઇજા હોય તેવા પક્ષીઓને પાંજરાપોળ મહેસાણા ખાતે રેફ્યુઝ કરવામાં આવે છે। તો આમ ખેરવા, કડવાસણ, દેવરાસણ આમ આજુબાજુના દરેક ગ્રામજનોને જણાવવાનું કે આવા કોઈ પક્ષી ઇજાગ્રસ્ત નજરે પડે તો તાત્કાલિક ખેરવા જાયન્ટ્સ ગ્રુપમાં આપેલા નંબર ઉપર કોલ કરવા વિનંતી। 9428919624 રાહુલ સથવારા, 9909536765 ચેતનભાઈ પટેલ, 9723550856 મંથન સથવારા। નમસ્કાર, સેવાકીય પ્રવૃત્તિઓનો અવિરત ચાલી રહ્યો છે। ચાલુ વર્ષે ઉત્તરાયણ નિમિત્તે દર વર્ષની જેમ બાઇકો અને એક્ટિવામાં સેફ્ટી ગાર્ડના વાયર જેનાથી ચાઇનીઝ દોરીથી જે દોરા કમાવાની ઘટનાઓ બને છે એના સંદર્ભમાં અમે સેફ્ટી માટે લોકોની સેવા માટે લગભગ 150 થી 200 નંગ જેવા સેફ્ટી ગાર્ડ ખેરવા ગામ અને આજુબાજુના જે બાઇક સવાર હોય એમને ફ્રી ઓફ લગાવી આવ્યા છે અને એમાં અમારા જાયન્ટ ગ્રુપની આખી ટીમ ખડે પગે તૈયાર છે। બીજી વસ્તુ, 3 દિવસ માટે પક્ષીઓ માટે જીવદયાનો કાર્યક્રમ પણ અમારો ચાલુ છે। એમાં 3 દિવસ માટે અમે હેલ્પલાઇન નંબરો જાહેર કરેલા છે। એ હેલ્પલાઇન નંબરોમાં જે અમને કમ્પ્લેન મળે પક્ષીઓ ઘાયલ થયા હોય તો અમારી ટીમ દવા સાથે પહોંચી જાય છે અને પક્ષીઓની સારવાર માટે બનતી તમામ પ્રયત્નો કરે છે અને જે વધુ પડતા ઘાયલ પક્ષીઓ હોય એમની આગળના સરકારી દવાખાને કે એનિમલ હેલ્પલાઇનમાં મોકલવાના પણ અમારા પ્રયત્નો ચાલે છે। અને પોજરાપુરમાં પણ અમે સેવાકીય કાર્ય માટે ફંડ ઉઘરાઈને પોજરાપુરમાં ગાયો અને પશુઓની સારવાર માટે પૈસાનું ફંડ અમે ઉઘરાઈને લોકોને પાસેથી ઉઘરાઈને અમે કરીએ છીએ।